નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વિગતવાર સમાચારો પર નજર કરીએ। સુરતમાં તાપી નદીને પ્રદૂષિત કરનારાઓની હવે ખેર નથી। તાપી નદીમાં પ્રદૂષિત પાણી છોડનારા સામે તપાસ શરૂ કરાશે। ડ્રોન કેમેરા અને નાવડી વડે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પાણી સમિતિના ચેરમેન અને પાલિકાની ટીમે સર્વે કર્યો। રાંદેર અથવા સેન્ટ્રલ ઝોનમાં ગંદા પાણીની ફરિયાદ ઉઠી હતી। ફરિયાદ બાદ તપાસના નિર્દેશ આપવામાં આવ્યા। તપાસ દરમિયાન તાપી નદીમાં ગેરકાયદે આઉટલેટ મળી આવ્યા। ગેરકાયદે દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની પણ ફરિયાદ મળી। દારૂનો કેમિકલ પણ તાપી નદીમાં ઠાલવવામાં આવતો હોવાનો દાવો કરાયો છે। કલેક્ટર, પોલીસ કમિશનર સહિતનાને આ અંગે રજૂઆત કરવામાં આવી। જીપીસીબીને પણ આ બાબતે જાણ કરાશે। ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાશે। સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન કૃણાલ શેલરે દાવો કર્યો છે। તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ ગેરકાયદે આઉટલેટ બંધ કરાવ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો। हमारे साथ जोड़ाई गया है संवाददाता राकेश ब्रह्मभट्ट। राकेश, दावा तो मोटा मोटा कराया तापी शुद्धिकरणना, परंतु જ્યારે ફરી એકવાર તપાસ કરવામાં આવી તો કેટલાય ગેરકાયદે આઉટલેટ મળી આવ્યા। પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે, એટલું જ નહીં દારૂનો કેમિકલ પણ નાખી દેવાય છે તાપી નદીમાં। તો શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવ્યું? બિલકુલ, તાપી શુદ્ધિકરણ પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવ્યો, પરંતુ તેનું ચુસ્ત રીતે અમલવારી ક્યાંક કરવામાં તંત્ર છે તે ઊનું ઉતરી રહ્યું છે। જેની પાછળનું જે કારણ છે કે તાપી નદીને કેટલાક સામાજિક તત્વો દ્વારા પ્રદૂષિત કરવાનું જે કૃત્ય છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ આપણે જ્યાં ઉભા છે એ સૂર્યપુત્ર તાપી નદી છે કે જ્યાં તાપી નદીમાં જે છે તે ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત પાણીની સાથે સાથે પ્રદૂષિત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે અને 3 ઝોનની અંદર જે પીવાના પાણી છે તે પ્રદૂષિત આવતું હોવાની ફરિયાદના પગલે પાણી સમિતિના વાઇસ ચેરમેન સહિત પાલિકાની ટીમ દ્વારા નાવડી વડે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ ડ્રોન કેમેરા દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં કેટલીક આ બાબતો છે તે સામે આવી છે અને આ તમામ બાબતોને લઈને અલગ અલગ વિભાગોની અંદર જે રજૂઆત પણ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આવા જે ગેરકાયદેસર આઉટલેટ હોય તેને બંધ કરવા માટે પણ જે છે તે સૂચના આપવામાં આવી છે। ત્યારે પાણી સમિતિના વાઇસ ચેરમેન કૃણાલ શેલાર આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। કૃણાલભાઈ, કઈ રીતની આ ફરિયાદ હતી અને ફરિયાદ બાદ આપના તરફથી શું એક્શન મોડ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી? કેટલાક સમયથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગંદા પાણીના સમસ્યાના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા। વિશેષ કરીને રાંદેર ઝોન વિસ્તાર, સેન્ટ્રલ ઝોન વિસ્તાર અને અઠવા ઝોન વિસ્તારમાં આ રીતના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા। ત્યારબાદ અમારી સમિતિમાંની બેઠક યોજવામાં આવી હતી ટૂંક સમય પહેલા, તેમાં પણ આ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો। ત્યારબાદ અમારા સમિતિના અધ્યક્ષ હિમાંશુભાઈ રાહુલજીએ આ બાબતે તપાસના નિર્દેશ પણ કર્યા હતા અધિકારીશ્રીઓને અને મને પણ જાણ કરી હતી કે આ બાબતે તપાસ કરવામાં આવે। ત્યારબાદ અમારી ટીમ દ્વારા રાંદેર ઇન્ટેકવેલ અને ઉગટ વાડીગૃહ ખાતે તપાસ કરતા અધિકારીઓ સાથે ચર્ચા કરતા માલુમ પડ્યું કે હાલમાં તાપી નદીનું પાણી થોડુંક ગુણવત્તા વગરનું અને સારું ન હોવાના કારણે આ સમસ્યા ઉદ્ભવી રહી છે। ત્યારબાદ અમારી ટીમ દ્વારા હોડીમાં નદીમાં સર્વે કરાયો તો માલુમ પડ્યું કે કેટલીક જગ્યાએ ગંદા પાણીના આઉટલેટ્સ છે, કેટલીક જગ્યાએ જે તબેલાઓ છે તેનું જે ગોબર અને મળમૂત્ર છે જે પાણીમાં નદીમાં ઠલવાય છે, જેના કારણે આની ગુણવત્તા બગડી રહી છે અને એક જગ્યાએ દારૂની ભઠ્ઠી પણ મળી છે। માછીમારો સાથે ચર્ચા કરતા માલુમ પડ્યું છે કે આ જે ભઠ્ઠીઓ જે છે દારૂ બનાવનાર તે જે છેલ્લું વધેલું પ્રવાહી હોય તે પણ નદીમાં છોડતા હોય છે, જેના કારણે પણ તાપી નદી દૂષિત થાય છે। તો અમે આ બાબતે અમારા સમિતિના અધ્યક્ષ હિમાંશુભાઈ રાહુલજી, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલજીને જાણ કરી। ત્યારબાદ કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, જીપીસીબીમાં રજૂઆત કરશું, ફરિયાદ કરશું અને આ તંત્ર દ્વારા આ તમામ ઇસમો પર કડક હાથે કાર્યવાહી થાય, કડક આંખ થાય તે લાલ આંખ થાય તે રીતની અમે રજૂઆત કરશું અને અમે સૌ ભેગા થઈને સમિતિ દ્વારા કેન્દ્રીય કેબિનેટ મંત્રી, જળસંચય મંત્રાલયના મંત્રી શ્રી પાટીલ સાહેબને પણ જાણ કરશું, જેથી કરીને તે કડક કાર્યવાહી કરી શકાય। કૃણાલભાઈ, અધિકારીઓની સંપૂર્ણ જવાબદારી બનતી હોય જે તે વિભાગના, તો અધિકારીઓની કામગીરીમાં ક્યાં કચાશ બાકી રહી ગઈ? અધિકારીનો 100% જવાબદારી બનતી હોય છે, પરંતુ આ જેટલા પણ આઉટલેટ છે તે ભૂટિયા કનેક્શન છે જે તંત્રની જાણ વગર કરવામાં આવ્યા હોય છે, જેથી કરીને તંત્રને પણ જાણ કરશું, જેથી કરીને ભવિષ્યમાં આ રીતના કોઈ કૃત્ય ન કરી શકે। તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા જે છે તે ખર્ચ કરવામાં આવ્યા છે, તો તાપી શુદ્ધિકરણની વાતો એક બાજુએ રહી ગઈ કારણ કે તાપીને પ્રદૂષિત કરવાનું અહીં કૃત્ય ચાલી રહ્યું છે। 1995માં ભારતીય જનતા પાર્ટીની સત્તા શાસકો
સત્તા દોર સંભાળ્યો ત્યારબાદ કોઝવેના અપસ્ટ્રીમમાં જેટલા પણ આઉટલેટ્સ હતા ગંદા પાણીના તે તમામ બંધ કરવામાં આવ્યા. તાપી નદીના શુદ્ધિકરણ અંતર્ગત સારા એવા તાપી નદીને શુદ્ધ પણ કરવામાં આવી, પરંતુ કેટલાક ઇસમો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર આ રીતના કૃત્ય કરતા હોય છે, જેથી કરીને તાપી નદીનું પાણી ગંદુ થતું હોય છે. પરંતુ તંત્ર દ્વારા અને શાસકો દ્વારા સમયાંતરે લાલાક કરવાથી આ પણ દૂર થઈ જશે. તો બિલકુલ આગામી દિવસોમાં આવી પ્રવૃત્તિ કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. પરંતુ સૂર્યપુત્ર તાપી નદી ક્યાં સુરત માટે એક જીવાદોરી સમાન ગણવામાં આવે છે. આ સૂર્યપુત્ર તાપી નદીને પ્રદૂષિત કરવાનું કૃત્ય હાલ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું છે. પશુઓનું મળમૂત્ર હોય કે પછી કેમિકલ યુક્ત પાણી હોય કે પછી અન્ય ઝેરી યુક્ત જે દારૂમાંથી નીકળતું પ્રવાહી પણ છે તે આ સૂર્યપુત્ર તાપી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં જોવું એ રહ્યું કે આવા તત્વો સામે કયા પ્રકારની કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. સૂર્યપુત્રી તાપી નદીને પ્રદૂષિત કરનારાઓની હવે ખેર નથી.